શું તમને ખબર છે લેગો વિશે? લેગોની સૌથી પહેલી પ્રોડક્ટ કઈ હતી? તેનું પહેલું ટોય છે હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટોયસ ગુરુજી. ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે લેગો વિશે? ફ્રેન્ડ્સ, વર્લ્ડ લેવલે બ્લોક બિલ્ડિંગ કંપની છે. લેગોની સૌથી પહેલી પ્રોડક્ટ કઈ હતી અને તેનું પહેલું ટોય કયું હતું? ફ્રેન્ડ્સ, એવાનો હું તમને થોડીક હિન્ટ આપી દઉં કે તેનું પહેલું ટોય છે તે વુડનું હતું, પણ તે ટોય કયું હતું એ તમારે જાણી લેવાનું છે. તો તમારી કોમેન્ટ પર બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા તો આવી ગયો હશે કે આજે આપણે કયા સ્થળની મુલાકાત લેવાના છીએ. યસ ફ્રેન્ડ્સ, આ પ્લેકિન્સ ટોયઝ ની ફેક્ટરી છે જે રાજકોટમાં સાપર ખાતે આવેલી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા બધી જ પ્રકારના જે ટોયઝ ના મોડેલ છે એ બધા નાના બેબીઝ રમી શકે એવા છે. પણ ફ્રેન્ડ્સ, આમાં એક ખાસિયત છે, એ પ્લાસ્ટિક ના નથી બનેલા પણ વુડ ના બનેલા છે, જે નેચરને સૌથી વધુ હેલ્પ કરે તેવી વસ્તુ છે. ફ્રેન્ડ્સ, આ મોડેલ હેલ્થને પણ નુકસાન નથી કરતા અને ઇકો ફ્રેન્ડલી છે. ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા પ્રોડક્શનમાં નવી વસ્તુ છે જે આ કિચન સેટ છે તે મોટી અને નાની બંને સાઈઝમાં આવે છે. તમે જોઈ શકો છો કે બધા પ્રોડક્શનના પાર્ટ્સ છે અને તેવું બધું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટવ્સ છે અને ગ્રીલ જેવું પણ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ડોર્સ ઓપન થાય. ફ્રેન્ડ્સ, આ કિચન સેટનું નાનું મોડેલ છે. તમે જોઈ શકો તેમાં પણ ડોર ઓપન થાય. અહીંયા પ્રિન્ટિંગ કરીને ગેસ સ્ટવ પણ દર્શાવેલા છે અને ફ્રેન્ડ્સ, અહીંયા તમને પ્રિન્ટિંગ કરીને નાઇફ અને કિચન બોર્ડ પણ દર્શાવેલું છે. ફ્રેન્ડ્સ, આપણે આ ફેક્ટરીની મોડેલ્સની મુલાકાત તો લીધી, પણ ફ્રેન્ડ્સ હવે આપણે આવા પ્રકારના મશીનોની મુલાકાત લઈએ. આ એક કટિંગ મશીન છે. તે આવા નાના કટકાઓને કટ કરીને મોડેલના પાર્ટ્સ બનાવે છે. ફ્રેન્ડ્સ, આ લેઝર કટિંગ મશીન છે. તમે જોઈ શકો છો કે ના લેઝર કટિંગ થી એક નાની પ્રિન્ટ બને છે અને હોલ પણ બને છે. ફ્રેન્ડ્સ, આ સીએનસી રાઉટર છે. મોઢા ઉપર નાના સિમ્બોલ કરીને નાના પ્રકારના ટોયસ બનાવી શકે છે. ફ્રેન્ડ્સ, આ એક બહુ જ મોટી સાઈઝનું પ્રિન્ટર છે. આવા પ્રકારની વસ્તુઓને પ્રિન્ટ કરી શકે છે. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલાક પ્રકારના ડોલ હાઉસ છે. એમાંથી આપણે આ એક ડોલ હાઉસને જોઈશું. તો ફ્રેન્ડ્સ, આ ડોલ હાઉસ એવું છે કે તે ફોલ્ડ થઈ શકે અને જ્યારે આપણે આવા ડોલ હાઉસને પરચેસ કરીએ ત્યારે આપણે આજે અંદર તમે પાર્ટ્સ જોઈ શકો છો તે આપણે ચોંટાડવાનો હોય છે અને આવી વસ્તુઓને લગાડવાની હોય છે. ફ્રેન્ડ્સ, આવું પ્રકારનું ડોલ હાઉસ આવા બધા સ્પેર પાર્ટોને ભેગા મળીને અને એકબીજા ઉપર રાખીને બનાવી શકાય છે. ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે આ ફેક્ટરીના પ્રોડક્શન મેનેજર મિસ્ટર કલ્પેશ ગજ્જર. તો આજે હું આપણા પ્રોડક્શન મેનેજરને કેટલાક પ્રશ્નો પૂછીશ આ ફેક્ટરી વિશે. કલ્પેશ સર, આ ફેક્ટરી છે એમાં કઈ વસ્તુઓ બને છે? અહીંયા અત્યારે વુડનના કિચન સેટનું પ્રોડક્શન ચાલુ છે અને પ્રોડક્શનમાં અત્યારે આ રીતે બધું અત્યારે બને છે કે જે તમે જોઈ શકો છો. આ ફેક્ટરીમાં બીજું શું બને છે? બીજી ઘણી જ આઈટમ બને છે કે નાના મોટા ડોલ હાઉસ બને છે આ પ્રકારના બધા. તે પછી આ મહિલા બધા બને છે ત્યારે. તો કલ્પેશ સર, આ શું છે? આ બધા છે અત્યારે આના એક બધા પાર્ટ છે જે આમાં ફિટ થાય છે. બધામાં ટ્રેમાં અંદર આમાં ટ્રેમાં અંદર ફિટ થાય છે બધા આ રીતે. તો કલ્પેશ સર, આ તો મોટા બાળકો વિશે વાત થઈ, પણ નાના બાળકો વિશે તમારી પાસે કઈ છે? હા છે ને, નાના બાળકો માટે છે ને આવા તિથર છે, અલગ અલગ પ્રકારના છે, બધી ડિઝાઇનના. ફ્રેન્ડ્સ, અહીંયા આવા પ્રકારની ગેમ્સ જે 7 વર્ષના બાળકો પણ રમી શકે એવી પણ અહીંયા બનાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તમે જોયું 6 મહિનાથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે અહીંયા વુડન ટોયસ બનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, જો તમારે આવા ટોયસ પરચેસ કરવા હોય તો તમે નાના મોવા ખાતે પ્લેકિન્સ માં સંપર્ક કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ અને બેલ આઇકન પર ટિંગ કરીને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. બાય.